ઇન્ડિયામાં જ્યારે કોલ્ડ પ્લે જેવી ઇવેન્ટ થઈ, ખાસ કરીને અમદાવાદમાં લાસ્ટ યર જાન્યુઆરીમાં, અને જે સુપર્બલી મેનેજ હતી, ત્યારે મને બહુ પ્રાઉડ ફીલ થયું કે આટલું મોટું ઇન્ટરનેશનલ કક્ષાનું બેન્ડ, ઇન્ટરનેશનલ કક્ષાની ઇવેન્ટ અહીંયા મેનેજ થઈ અને ક્રાઉડે પણ એકદમ સરસ બિહેવ કર્યું હતું, સિવાય કે ટ્રાફિક જે બધે થવાનો જ છે. પણ આજે કોલકાતામાં જે થયું છે, એવું તો મેરેડોના કે પેલે જ્યારે આવેલા ભારતમાં, ત્યારે પણ નહોતું થયું. એટલે આમાં ભૂલ કોની છે? મેસીની ભૂલ છે કે એને આવવાનું ચૂઝ કર્યું કોલકાતામાં. એને અમદાવાદ આવવાનું હતું નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં. મેસીની ભૂલ નથી, ભૂલ છે આયોજકોની અને ક્રાઉડની. સૌથી પહેલા તો ક્રાઉડનો વાંક તો તોય નથી, કારણ કે ક્રાઉડે બિચારાએ પૈસા ખર્ચ્યા હતા. કોલકાતાનું ક્રાઉડ આટલા બધા એ લોકોના મહેનતના રૂપિયા મેસીને જોવા માટે એ લોકોએ ખર્ચ્યા, અને મેસીએ નાનકડો એક રાઉન્ડ માર્યો. એમાં મેસીનો વાંક નથી, એને કદાચ એટલું જ કહેવામાં આવ્યું હશે. અને આયોજકો જે લોકોએ કોઈ જ પ્રકારની સ્પષ્ટતા કરી નથી. મેસીએ કંઈ નહીં તો પેનલ્ટી શૂટઆઉટની જેમ એક ફૂટબોલ મૂકીને એક ગોલ કરીને બતાવ્યો હોત ને એની સ્ટાઇલમાં, તો પણ દર્શકોને વાંધો ના આવ્યો હોત. કારણ કે શાહરૂખ ખાનને બોલાવો તો શાહરૂખ સ્ટેજ ઉપર ડાન્સ તો કરે ને એક્ટર તરીકે, તો મેસી ખાલી એક ગોલ ના મારી શકે? અરે આપણે ગોલકીપરને પણ ના ઊભો રાખત બસ. પણ એવું કશું જ ના થયું, અને મેસીએ ખાલી એક નાનકડું ચક્કર માર્યું. આખા ગ્રાઉન્ડને ફરતે પણ ગોળ નથી ફર્યો. એના કરતાં તો આપણા ક્રિકેટર્સ સારા, કે જીતે કે હારે ગ્રાઉન્ડનું ચક્કર તો મારે છે. મેસીએ એ પણ ન કર્યું. પણ સૌથી મોટો વાંક તો આયોજકોનો છે, હેફેઝાડ પ્લાનિંગ કરવા માટે. પ્રેક્ષકો તો નથી જ સુધર્યા, ખુરશીઓ જે પ્રમાણે એમને તોડીને ઉખાડીને ફેંકી છે. પણ આવું તો નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત ખરાબ રીતે ઓસ્ટ્રેલિયાની સામે હાર્યું હતું ને, તો પણ એક પ્રેક્ષકે ગુસ્સો નહોતો કાઢ્યો. સાહેબ, અમારા ખાલી ઇમોશન બહાર કાઢ્યા હતા અમે, હારી ગયા હતા ત્યારે. સો હજી ભારતમાં અમુક ઇવેન્ટ અમુક શહેરોમાં જ કેમ આવી જોઈએ, એ આનાથી ખબર પડે છે. અને બીજી વસ્તુ તો ગવર્મેન્ટ હવે આને પણ કંટ્રોલ કરે. ગવર્મેન્ટ ઇન્ડિગોના જે ધડાકા થાય છે એને પણ કંટ્રોલ કરે, અને આ મેસી જેવી ઇવેન્ટમાં જે ફજેતા થાય છે એવા ઇવેન્ટવાળાને પણ કંટ્રોલ કરે. તો ગવર્મેન્ટ પોતાનું કામ ક્યારે કરે?